કરીશું વિગતવાર સમાચારોની તો ગાંધીનગરના 62માં સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી। કોબા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા। મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। કોબા અને ભાટ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ સાથે 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। નાના વેપારીઓને 2.55 લાખની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 કર્મચારીઓને સન્માનિત કરાયા। આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું। સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ કીટ વિતરણ કરવામાં આવી। ટીબી મુક્ત અભિયાન હેઠળ કીટ વિતરણ કરવામાં આવી। વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક કીટ આપવામાં આવી। પર્યાવરણ સંરક્ષણના સંકલ્પની સાથે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તસવીરો આપ તેને જોઈ રહ્યા છો। શ્રેષ્ઠ કામગીરી કરનારા 5 કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા અને ખાસ મહત્વની વાત છે કે વૃક્ષારોપણ જે કરવામાં આવ્યું અને સમાજને ગુજરાતની જનતાને એક ખાસ સંદેશો આપવામાં આવ્યો। સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને નાના વેપારીઓને 2.55 લાખ રૂપિયાના સહાયની લોન સહાયનો જે ચેક છે તે વિતરણ કરવામાં આવ્યા અને જેની આ તસવીરો સામે આવી છે। આજે ગાંધીનગરનો 62મો સ્થાપના દિવસ છે। પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે આજે આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તસવીરો આપ જોઈ રહ્યા છો। ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કોબા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા। મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। કોબા અને ભાટ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। કોબામાં 4,000, ભાટમાં 10,000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું। પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન વિતરણ કાર્યક્રમ પણ અહીંયા યોજવામાં આવ્યો હતો। નાના વેપારીઓને 2.55 લાખની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 જેટલા કર્મચારીઓને સન્માનિત પણ અહીંયા કરવામાં આવ્યા હતા।